વરિયાળી તો સારી દેખાય છે. આ વળી પેસેન્જર થઈ જાય ને તો વળી મેળ આવી જાય. વળી શું કરો છો? વરિયાળી ઉતારો છો? કહું છું પ્રવાસ નું ગોઠવ્યું છે. હાથ બરોબર પ્રવાસ તો. હા હા બરોબર છે. રણુજા બાજુ જવાનું છે. હા તે લખતા જ આપણું નામ. આબુ છે કે? હા હો આવીશું. સારું સારું હેડો. કેટલા જણા છો તે? હાલ તો એક જ જણો છું હું તાલ. તમે એકલા કે? હો સારું હેડો તાણ. કેમ કે પેસેન્જર લગભગ 25-30 જેવો થયો છે કે ઓહો. તે મેં કીધું ના હોય તો ગાડી બાડી કરીને પછી જઈએ. હા તો પ્રવાસ છે તો મજા જ ના આવે. હા સારું હેડો તાણ. હો હા હા લખીએ તો તાર. સારું સારું હેડો. હા હેડો. એક તો પેસેન્જર પાછું વધ્યું. રણુજાના દર્શન કરશી ને ખાલી તો એવાની વરિયાળી ડબલ થઈ જશે. આ તો વગડામાં ફર્યામાં ને ફર્યામાં હું એ થાશ્યો. શું કરો છો? ઓહો સદી બોલાવા પડ્યા છો અરવિંદજી. આ મેં કીધું ખરા ને હા આ રણુજાની ગાડી કરી હતી. એવું છે. ઓવા તે મેં કીધું આ વળી જાત્રા આબુ હોય કોઈને ઓવા તો કીધું લાય ને ગાડી કરવા દે ને. એવું કરી છે ને. ઓવા તે તમારે આબુ છે? અરે આપા તો હાલ હેડો શું વાત છે? તાણે હાર તો પછી હું કઉ છું હા. તમે કેટલા જણ છો તે? હું તો એકલો પાવડો લઈ લેવાનો છે કે ડાયરેક્ટ જવાનું છે. ના કોઈ પૂછતા આઈએ આપણે કોઈને આપવું હોય તો. ઓવા ડાયરેક્ટ જાણ હોય તો મેં કીધું હોય પાવડો. ના હજી વાર છે જવાની તો. હા આ પેસેન્જર થઈ જાય પછી કે. અને હું કેતો તો હા કે ભાડામાં શું છે પછી ના હોય તો તમારો ખર્ચો છે બધો. ના ભાડામાં તો કેવું છે ખબર છે હા કે ખાવા બાવાનું બધું ગાડીમાં જ. એવું છે કશો હા. વાંધો નહીં. જે ભાડું થાય એ ભાડું આલશું બીજું શું તાણે. અને ભાડું એ જાજુ નહીં રાખ્યું પાછું. હા 1500 રૂપિયા. અરે કશો વાંધો નહીં. હારામ હારું લ્યો. 1500 રૂપિયામાં ખાવા બાવાનું અને પાછું હું તે ખરા ને હા બેહવાનું નહીં. તાણે ઓયથી ઊંઘી જ જવાનું. એવું છે. ઊંઘી જ તાણે જવાનું હું તો આરામથી. કીધું આ તો બેહવાનું નહીં જે કીધું કે ઉભા જવાનું. ના ઓયથી ઊંઘી જ જવાનું. ઊંઘે જવાનું. હા અને ચોકણ ખરા ને તમને ખબર જ ના પડે. તું તો હારામ હારું કેવાય. અને બીજા 2-5 માણસો વધારે તો આવું હોય તો હા અને હું શું કેતો તો ખબર છે હા. આમ તો ઉંમર લાયક હોય ને ઓવા. તો ગાડીમાં આવ. કેમ કે પેલું બે હવાનું હોય તો થાક લાગે. મારે તો એકલા ને વિચાર આપવાનું નહીં પાછો. એવું છે? ઓવા છોકરાઓને બધાને લઈને આપવું છે. ના બરોબર છે. હારું વળી આવો તો બોલો. તાણે આવો પરવાસ મળવા છોથી. તમારે રણુજા આપવું છે? હા સારું તો પછી ખરા ને એકમના દાડા ગાડી જવાની છે પાછી. સારું હેડો. અને બીજા કોઈને આપવું હોય તો કહેજો પાછો. સારું હેડો. ઓહો દુશ્યોય આવીશું અમાવાળી પાછી. હા અરિનજી હા. દુશ્યોય આવીશું પાછી. અરે હો વન નો હોય તોય આવે ને. એટલે સુવિધા મળતી હોય કે પાછી બધી. સુવિધામાં તો ખરા ને હા. રાતી 5 વખત તો ગાડી ઉભી રહે. ઓહો તમને ભૂખ લાગે ને ઓવા. ગમે તે દુકાન આવા ફટ લઈને ગાડી ઉભી રહે. કયો આ જો કેવા ઊંઘ્યા છે. પવન તો મજા છે કે? તાણે આટો શું કરો છો તમે? તો આરામ કરો છો ને? ઉઠાડવાના નતા. મેં તો કીધું ના હોય તો બે મેલું કીધું. એમાં વિચાર હતો કે બેરાની બે આલુ તમે શાંતિ છે કે? હાલ તો મત ના સોયલા મજા છે તમારા હાડું ને. શાંતિ છે કે? ભૂલા ખરા ને રણુજા જવાનું હતું. ના ગાડી કરી છે. થબલક વાળી ના અવાજ જ ના કરે જરાય. ડાયરેક્ટ જે ડાયરેક્ટ કરાતું હાલ ના હાલ તમારે તો જો છે બધું ડાયરેક્ટ ને ડાયરેક્ટ જ ઉજશે તમને તો. પાછા દોઢઈ ના ભરેલા છે. ઓવા કીધું ઘેરામાં શું કામ કરો છો તે? હાલ તો હાડું આરામ કરીએ છીએ શાંતિથી. મત ના સોયલા મજા છે તમારા હાડું ને. હા લીલા સોલે રૂપાળું મજા આવે છે. અમે ખરા ને હા પ્રવાસ નું ગોઠવ્યું છે. પરવાસ ગોઠવ્યો છે એમ કે? ઓવા ચોલો ગોઠવ્યો દાડુ. રણુજા જવાનું છે. હેડીન ના ગાડી કરી છે લજગરી. ગાડી કરી છે એમ કે? ઓવા
તો હાડું તમે તો મહિને 2 મહિને આવશો પાછા. ના ના બીજા ત્રીજા દાડા પાછા. ઓહ ટાઈમ બગડે ના ડોહા ઈમો. ત્રણ દાડે તો પાછા આવતા રહીએ. ફટ લઈને જાવ ને ફટ લઈને પાછા. હા કોઈ વાર જ નહીં. કોઈ વાર જ નહીં. આનું જબરું ખોટું ચાટું તમે તાને. કે તમે આવશો કે હાડું હું તો નહીં આવું પણ છોકરાને મોકલું કે. અને તમારે હોય શું ગાલી છે જે ઘેર ના ઘેર રહું છે. હાડું મને ઓય રહેવા દે હેક દેખ રાખો કે બધી. આ રેક દેખ માં આખી જિંદગી જતી રહી. અરવિંદજી આ પેલી નહીં કહેવત કહેવાતી કે કુવાનું ડેટકું હોય કુવામાં હોય કશું ના જોવાના બહાર નીકળે તો ખબર પડે કે આ તમારા હાડું એવો જ છે. ડેટકા જેવો જ છે પાછો. એક વખત હેડો તો ખબર પડે. ઉતે તું કરી છે ગેલો છે. હું તો પૂછો તમારા હાડું ને આ વાત કરીને તરત પાવડો બાવડો નાહી દીધો હોય મને તો કીધું હાલ હેડો ને. આ તો એટલું ઓકતો જ હોય જ પાછો. મફત નહીં દવાતું પૈસા તો છે. તમે શું જ્યાં નહીં એકલી એ પેલા પૈસા છે ને ઉધેવ આવશે ઉધેવ પછી વાપરવાનું રાખો થોડા. હાડું ના હોય તો તમારા ભણિયાને મોકલું છું તમે હાચવી લેજો. તમે સોનામાના આ ખાટલો મેકવાનો હંગાથી આવવાનું કરો. એવું છે. તાણ અમાર તો અરવિંદજી છોકરો ને એવા કર્યા છે પાછા આખો દાડો મજૂરી જ કરાવશે. કેમ? ભણ્યાને શું નહીં કશું મેકલતા? નહીં. ભણ્યાને શું મેકલતા નહીં તમે? તોય નહીં આપણે કેટલું મજૂરી જ કરવાની. આખી જિંદગી મજૂરી કર ના કરાય. મજૂરી ચોક જવું પડે. ડોહા છો જવાનું રાખજો. જઈએ કે હાડું શું જો છો ગામમાં. ગોમ સિવાય કોઈ ભાડી છે બીજું? આપણે બીજા ત્યાં ક્યાં જવાનું હોય કોણ સિવાય. કેમ આ કેટલો ગોમ છે? ઇન્દમ કોઈના ગામમાં ના જવાય હાડું. કોઈનું ગોમ નહીં, ભગવાનનું મંદિર છે. એવું છે એમ? તાણ રણુજા છે, દ્વારકા છે, પાવાગઢ છે, સેવા સ્થળ છે. આ પેલા રામોપીર મહારાજ છે એ તો નહીં. એ જ કે તાણે હારું એ ખરું. તમે હેડો એક વખત ઈકણ. હા છે ને આ તમારા હાડું ને ગોમમાં અડિયો કાઢી નહીં ગોમમાં છે ને આ રસ્તાની ધૂળ એકદમ જેણી કહીને આવી છે ને ઓટલે ગોમના ઓટલે આટલા ખાડા પાડીને આવ્યા છે. કશું કર્યું નહીં ઓટલે આબુ જ છે કે બેઠા શું છે, કરવું ઓટલા છે તમારે? તોડ્યા છે. હાડું ના હોય તો હું તમને કહું છું છોકરા લેતા જો ને. આવશે ભણ્યો ઓવા આવશે. અને તમે નહીં આવો હું પછી ફરી વખત આવશે કે હું આવ્યો. તો પછી તમે તો આવી રહ્યા. ના ના આવ્યો. બોલાવજો ભણ્યો શું કે અને છે? ડોહા આટલો વરથી શો કાઢ્યો? કેમ હું તે. કારણ આ મહેમાન આવ્યા છે પોણી તો પા એ છોકરા ફોન લેતા આવજે. જિંદગી શિકાર શો કાઢી એ જ ખબર પડતી નહીં તમારા હાડું હાડું વંશથી પકેલા તમે. આ તો હેતરમાં હતા. એ તમને હેતમાં ઘેર નહીં આવતો. એવું લેવા આવું કોમ ગણીને નામ. તુસી મારા તો શોય આવતો નહીં આતો. અરે ઘણા વખત મારા હંગાથી આયેલા છે. જાવ હોય તો તાણે. ખબર હોય કે હાડું પાણી. હાલો જ આયા પણ આ પ્રવાસ નું કેવાય છીએ. લઈ જાઓ કે દે આ તો ના પાડું છું આપવાનું. કેમ કીધું મારે તો નહીં આપવું. નહીં અમે ગણ્યા કીધું હેડો એક કીધું ના તમારે ભણ્યા લઈ જાઓ કીધું. તું જા. તમે જો પેલા તું તાર મહાંગાઈ જોઈ આય છે એવું શકશે એવું નહીં જોઈ આય તો કરો મંદિર. હારો તાર હું જવું પાછું અને લઈ જો કેટલા બારું કર્યું છે. 1500 રૂપિયા. પણ લઈ જાય તો સારું હતું. આમ તો તમે હેડો કે પછી આ તો નક્કી ના કહેવાય શિયા ટાઈમ જતા રહો. તાણે એ ખબર જ નહીં પડતી. હાલ થોડા ટોટિયા ચાલુ છે ત્યાં સુધી હમું રહ. તો પછી ના બાદો કે હું આવું. તમે જ હેડો ને. હાલો તાન હું આવું. કેમ કઈ કઈ ધૂળના ઢગલા છે તમને દેખાય તો ખરા? હદા ઢગલા હાડું. ધૂળના રેતના મોટા ઢગલા છે. તો ઈ ના જવાય હાડું તો ડટાઈ ગયે તો. ચોય ના ડટાઈએ તમે હેડો ખાલી જોવા. એ ઢગલો કરશે તો એ મોટા લાગો છો ના ડટાવો તમે. અને હું કઉ છું હા. બીજો કોઈ પેસેન્જર થોય એવો છે હોય થી? પેસીને તો લોટ કરી આલું હાડું. હા ઓવો કોઈ હોય તો તાણે ચોખ્ખું તાણે. આવો તન પૂછશે બે જણોને. હા બોલાવ કે હોય. બોલાવો કે તાણે હોય. એ ભાઈ એ કારીગર ઓમા ઓમા. અમાર કામ કરવા દે કે? અરે ઓમા પતા કે જિંદગી કોમ જ કરવા જમો. એ ડોહા આમ આવો કે ન કે તમારે મારા હાડું જેવી પછી દશા શકું છે. ઓમા તું ભાઈ. એ ડોહા ઘેડો થયો બે તકી કર કો પેલા આની meeting કરી છે? ભાઈ આ મીટિંગ સા બધી. પેલા મારી વાત તો પૂરતી હો બ્રો. બહો તાણ
હા માર હાડું આયા છે કે વાહ તે રણુજાનો પ્રવાસ કરાવે રણુજાનો ઓહ રણુજા તો પણ મી તો બાળી જ નહીં હજી સુધી તો છે તે નહીં પાડ્યું તું ભાઈ ચેલો કદી અમે તો પેલા હેડીન જતા રણુજા તો તમે હેડીન જતા ગણોજી આય હેડીન તો પાછો તાને આ તમને ગાડીમાં લઈ જાય છે તમારે જવું છે જીએ તે હું એ જવાનો છું અમે નામ લખજો અમે જતા ને એક તો કોઈ સાધન નતો આ ડોવાનો સપ્રમો નામ લખી દો તમે કેટલા જણા છો ભાઈ તમે આપણે તો આવવાનું જ છે આપણે ફાઇનલ તમે આવશો કે ઘર મેરી બે જણા આવશો અમે બે જણા આવશું તમે ભાઈ અમે આવશું બે પણ પૈસા પૈસા તમારા મળી જશે પૈસા તાર લઈ દેવા અમે આલી જીવા નહીં એ તો આવી ગયો આટું માલ દઉં પૈસા તમને ચલો 10 જણા તમે આર્યા 10 જણા કશો કમી જાય એ તો થશી બીજો અમે લાવશું એવું હોય તો પાછું ગાડી છે વિશે ખબર છે હા કોઈ થી જ ઊંઘી જવાનું લોબુ ઊંઘે જ જવાનું બેહવાનું ઊંઘવું એટલે ઊંઘવાનું એવું છે તાણે સેફટી કમ્પ્લીટ લીધી રાડું સેફટી કમ્પ્લીટ ફૂલ સેફટી છે ડોહા અને ડોહા તારા આબાન ચક નહીં આવવાનું મારા તો આ બોપર જે હાટું ઘેર કેવા આયા છે ના હું કોમ પર પાછું ઓ તાર તો પેલા આપવું પડે ડોહા ઓન લઈ જ જવાના છે ઓય કદી ખાટલો મેક્યો જ નહીં બોલ છોકરો બે ખાટલો એકાથી લઈ લેવો ખાટલો એક ના લઈ લેવા ભાઈ ગાડી જેવી કોઈ ગાડી છે કે પછી લક્ઝરી બક્ઝરી જેવું છે કોઈ લક્ઝરી છે લક્ઝરી કીધું ખરા કે શર્ટ લઈને ઊંઘી જવાનું શર્ટ લઈને તમે રણું જા ઊંઘે જવાનું ઊંઘે આપવાનું પણ પૈસા થયું ભાઈ 1500 રૂપિયા એ તો તમે ભર દેજો કે પૈસા તમારે ભરવાના છે તમારી મજૂરી તો 1100 300 કોણ લાગે પાછા 400 રૂપિયા એ તો ઉપાડ થઈ જતા મારા પાસે અરે ભગવાન ઘણું એ હાલશો તો તમે ભગવાન તો ડોહા ભરી દેજે કે 300 રૂપિયા હું મરી જાય તો ભિખારી થઈ જાય હાર ફેર હું તે ભાઈ તાર કેવું મોનું તને ભરી દઉં હા ઈમ અને રણુજા જાય તો મજા આવે છે આજુબાજુ વાળા કેજો પાછા હું કહી દઉં છું સી તારીખ સમજા એકમના દાડે આપણી લીધું ભાઈ તે બધાઈ એકમના દાડે જવાનું છે પાછા એકમના દાડે 1 તારીખ એકમ આઈમ કેજો પાછા અને ઈકન કેમ તો હોતા નહીં કા ના ના એવું નહીં રહોડું આપણો લશ્કરીમાં જ બનશે કાડો પાલ ઈ જઈ કેમ્પમાં જાપોડવા મળી છે ના એવું નહીં બધું કરા ને ભાઈ તે 1500 ખાવા બાવાનું બધું 1500 માં છે આડો એટલે મફત હોય તો પેલા વળી જાય એવું છે મફત નું અને પેલો બિસ્કિટ તો વેચાતો હોય છે ને તો થેલામાં ભરી ભરીને ઘેર લાવશે પાછો અને પેલો કેળો તો દજને લઈ જા હાર્યો અને તમે ડોહાને આવું કહેવા નહીં ડોહાઈ તમને 300 રૂપિયા ઉમેર્યા છે ભૂલી ગયા હમણાં લઈ લે નહીં ઉમેર્યા તો તે હું જહો એ તો ઉમેર્યા છે હું ના ભાઈ હું ના મજૂરી નહીં કરતા હાટ પોતે ભાઈ ઓન ઘેર રાખું ઘેર રાખો હું તો કહું છું આજો કે તમને બદનામ કર્યું છે પાછા તમે પૂરા પૈસા લઈને આવી જજો બસ પૈસા તારે આપી દેવા અમે આલી દઈએ એવાને તમારે તમે મારા પાસે માગો ફક્ત 1100 રૂપિયા 400 રૂપિયા લાવો દો ઈવાને કશો તને કોમ એટલે યાદ કરી રાખો કોમ બન કોમ પ્રવાસ માટે કોમ ઉભો નહીં રાખવાનું તમારા પૈસા હું ઉભો દઉં તમારે જેવું નહીં હું અમે 400 રૂપિયા બીજાથી લઈ આવશું બીજા મજૂરી જાવ છે એમ તમારે પ્રવાસ મારા સાથે રહી ગયો તમે શાંતિ રાખો હમણાં વાહ આવો મારા નહીં કાઢ્યું પાછા હું કહું છું કવાના પૈસા ભરશું પેલા બરાબર અને પૈસા ભરીને પછી મજૂરી આવે કે એટલે 300 ના 500 કાપજે તું તાર ને કાળા નહીં કાઢી આ મને શું હજી ઓળખે છે અને કાપવાના નહીં આ કહેવાનું ખાલી હા બરાબર હા એટલે તાને આળા કાઢશી તમને હા આડું આ ફાઇનલ આટલા લોકો ફાઇનલ થઈ ગયા એવું છે હા હારું હેડો હાર તો ભાઈ હેડો તાર હારું કોમ તો હો હેડો ભાઈ આપણા કોમ હા ઉતે પાછા પૈસા ભરજો પાછા હા આ આપડા ખરા ને કરા તમે પેસેન્જર તો આપડે થઈ ગયો એવું લાગે છે પેસેન્જર તો થઈ જાય જ કે હા ઓયથી 10 જણા તો ઓયથી આવશે હાઉ પેસેન્જર થઈ જશે આપણો પેસેન્જર થઈ જાય અરવિંદજી તમારો બીજો પેસેન્જર કરવા છે બધા તૈયાર રહેજો પાછા ના કહું ઉભા મોરન મેલ્યો ને ના ના તૈયાર જ છીએ છે કોના વિશ્વાય ના રહેતા પાછા આ તો પાછા શોક જતા રે વાત પાછા હા કીધું નહીં કે પેલો ના પૈસા મારા ભરવાના છે પછી હું 70 વાળો છું લ્યા તે ના હોય તો આલી દો કે યુવાનું ભાડું એટલે વાર્તા પૂરી થઈ જાય આમ તો પેલો ફોન પે કરી દઉં કે આજે જે કરો એ ફોન પે કરો કે જીપે કરો કે બધું કરો લાજે તારો ફોન પછી હું તને ગયા છે રોકડા આલ દઉં હું તો જો ફોન રાખું છું ફોન લાવવો છે મને નહીં આ રેડો તાનું ગૂગલ પે કરી દેજો કેટલા કરું હાડું બધાના જેટલા માણસો હોય એટલા બધાના 4 જણા હતા 4 ને બીજો નહીં તોય 10 જણા થઈ કુલ અને બધાના કરી દેજો પાછા 15000 થઈ જાય કમ્પ્લીટ હો હા હારું હેડો તાર 1000 વધારે થશે
ઉના વળી 1000 વધાર વાપરવાના. અમાર નહીં લેવા. ચાલ તમે વાપરજો કે અમારે આવી ગયો. હાડું તો થોડું મારે પૂન તો કરવું પડશે કે ઓવા ઓવા હારું હો હો ઈ જઈને વાપરજો તમે જા. હાથ તાર બીજા જવાનું તમારે અમે જીએ કે બીજા 2-3 થોય તો વળી. હા 300 રાખે હો? કોટો બોટો વાગે ને હાડું હો સારું હેડો. એ તો નહીં જેનું છોકરું તે કોટો વાગશે પાછા. અને લઈ જવાનું કરો આ તો જો ગાડી. આ પાછા મશ્કરીઓ કરી છે. આ તો કાયમ ના આવા સરબીઓના ભરેલા છે. તમે એક વખત આપવા દો ને ચોકણ પછી તમે જુઓ દૂરના ઢગલા સળાઈને એવા રડાવા છે ને ના હોય તો ઈ મેકીને જઈએ. આ તો પાછા જવું મુયા, હો? ગાડી હું ના પડો ને. આવું તો ઈ કોણ લઈ જઈને હાડું બાકી જોવો છે એ તો કુંડા આટા છે ખબર પડશે પછી. જોઈ કરવીનજી આયો અંગાતે કેટલો ફરક પડ્યો. ઘર મેલી છે જ્યાં નહીં કે જોઈ જેવા નહીં, એટલે જોવો ઓને નહીં. ખબર પડતી નહીં ઓવા. કે બાર જઈએ તો હું સન હું નહીં. જાણે. આ તો વળી ચાર ખા તૈયાર થયા નકર મોણસ છૂટી પડો પાછો. અને આપવું હોય તો હેડો અરવિંદજી તમારે ચા પાણી કરવા ઘેર. ના ના નહીં આબુ હું એ જઉં. જવું છે? હઉ. એ હાર અને ફોન હાર. કરજો પાછા ભૂલી જઈએ તો. હારું હારું હેડો હો. એ હાર. હા. પેસેન્જર તો થઈ તો જોશ. મને લાગે છે એક પેસેન્જર ઓછું પડતું હોય એવું લાગે છે. હા, હા, હા. હું આટલા સુધી જ આયો તો કેટલો હતી અમારા હાડુ ની જી આયો હા રણુજાની લશ્કરી કરી છે કે તે મારા આબુ હતું મેં આબુ છે? ઓહો આઈ જ જા. કોણ કોણ? અમે ખરા ને હા એક માણસ ખૂટતું હતું હા તો મેં કીધું ભગવાન કરે ને વળી એક થઈ જાય વળી ગાડી પેક થઈ જાય. યાર તાગડા બોર તાલુકો આવ્યો હું તો મને આ ભાડા એટલે કીધું અરે અરવિંદ યોકન જઈને આયા હા આ રેડો તું તમારે ભાડું કરી દેતી 1500 રૂપિયા રણુજાને બધા જાતે અને રણુજાન બધો એવું છે તો હા. મારું નામ લખાજો તા હારું હારું હેડો હવે? અને જમવા બમવાનું પાછું ગાડીમાં જ છે હો. બધું ગાડી છે ઓહો. પાણીનો ખાલી બાટલો લેતા આવજો. પાણીનો ખાલી બાટલો ખાલી બાટલો ઈથી ભરી લેજો પછી એ હો? હારું હેડો, તમારું નામ પાણી લખાજો. બધું. હારું હારું હેડો. હવે? હા હા હારું હો? મારે પાણી વાળી એટલે હું જાઉં હારું હારું હા બે હેડો થઈ ગયો પેસેન્જર કોઈ હોતું નહીં.